નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં મેગા પ્રોજેક્ટ્સ અને બ્રિજ નિર્માણ દરમિયાન સર્જાતી દુર્ઘટનાઓમાંથી તંત્ર હજુ પણ કોઈ પાઠ ભણવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. પાટણ જિલ્લાના રાઘનપુર નજીક આવેલા ગોચનાદ ખાતે બનાસ નદી પર ચાલી રહેલા બ્રિજના મોટા કામમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યંત ગંભીર સવાલો ઉભા થયા છે. રાઘનપુર પંથકને જોડતા ગોચનાદ પાસે બનાસ નદી પર બ્રિજ બનવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ ભવ્ય ભવનના નિર્માણની પાછળ શ્રમિકોના લોહી પરસેવાનો ઘોર દુરુપયોગ થઈ રહ્યો છે. સરકારી નિયમો મુજબ કોઈપણ મોટા બ્રિજ કે હાઈવેના બાંધકામ સમયે મજૂરો માટે સેફટી હેલ્મેટ, કમ્પ્રેશર શૂઝ, રિફ્લેક્ટર જેકેટ અને ઊંચાઈ પર કામ કરવા માટે સેફટી રોપ એટલે કે સુરક્ષાના દોરડા અનિવાર્ય છે. પરંતુ ગોચનાદ બ્રિજના કામકાજમાં કોન્ટ્રાક્ટર દ્વારા નફાખોરીની લાઈમાં આ તમામ નિયમોને નેવે મૂકી દેવાયા છે. અહીં મજૂરો કોઈપણ પ્રોટેક્શન વગર લોખંડની ભારે મશીનરી અને હાઇડ્રોલિક ક્રેનની આસપાસ કામ કરી રહ્યા છે. આ મામલો ત્યારે ગંભીર વધુ બન્યો જ્યારે બાંધકામની આ જોખમી સાઇટ પર એક નાનકડા માસૂમ બાળક સાથે મહિલા મજૂર કામ કરતી કેમેરામાં કેદ થઈ છે. ભારે વાહનો અને કપચી સળિયાની હેરફેર વચ્ચે આવા માસૂમ બાળકોની હાજરી ગમે ત્યારે કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરોમાં કોન્ટ્રાક્ટરની આ જોખમી કાર્ય પદ્ધતિને લઈને ભારે અસંતોષ અને રોષ ફાટી નીકળ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો અકસ્માત વર્ષ કોઈ મજૂર ઊંચાઈ પરથી નીચે પટકાય કે બાળક કોઈ મશીનની અડફેટે આવી જાય તો આ નિર્દોષ જિંદગીના મોતની જવાબદારી કોની રહેશે? આવા સવાલ ઉઠાવવાની સાથે જ સ્થાનિકોએ આ સાઇટ પર તાત્કાલિક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે, બેદરકાર કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવે અને જ્યાં સુધી દરેક મજૂરને સુરક્ષા કીટ ન મળે ત્યાં સુધી કામ રોકવામાં આવે એવી માંગ માર્ગ પરિવહન મંત્રાલય અને શ્રમ વિભાગ સમક્ષ રજૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.